હેલો ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો બધાને? જય માતાજી, જય વેલના. વાગી ગયા છે 10:15 અને આપણે કરી દીધો છે બ્લોગ સ્ટાર્ટ. હમણાં ઘણો ટાઈમ થી આપણો બ્લોગ નતો આવતો કેમ કે આપણી તબિયત બરાબર નથી. એના હિસાબે આપણો બ્લોગ નતો આવતો કેમ કે આ નાક ઉપરથી દેખાય ને ત્યાં મને લાગ્યું હતું અને એમાં 3 ટાંકા આવ્યા હતા. એની હિસાબે આમ આખા મોઢામાં પટ્ટી આવી ગઈ હતી એટલે એની હિસાબે હું બ્લોગ નથી ઉતારતી. તો આજે ફરી આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ. અને આપણા રાધુબેન કેટલા દિવસના કપડાં લઈને બેઠા છો રાધુબેન? 3-4 દિવસના કપડાં ભેગા કર્યા છે, કપડાં લઈને બેસી ગયા છે. અને આપણા મમ્મી બારે ચોખા કરવા બેસી ગયા છે. ટેબલે બેસવાનું છે પણ રાધુબેન કપડાં લઈને બેઠા છે એટલે મમ્મીએ બહાર ચોખાનું કામ સંભાળી લીધું છે અને રાજુએ કપડાનું કામ સંભાળી લીધું છે. અને મેં ઘરનું કામ કર્યું અને મીતભાઈને પેપર ચાલે છે તો એ વહેલો સ્કૂલેથી વહી આવે છે. કેમ મિતભાઈ, કેવું ગયું પેપર? મસ્ત ગયું. શેનું હતું? અંગ્રેજી. હા, અંગ્રેજીનું. એને પેપર મસ્ત ગયું. હવે એને નાસ્તો કરવા બેસવું છે, એ નાસ્તો કરવા બેસશે અને હવે થોડું ઘણું ઘરનું કામ રહ્યું છે એ કરી લઈએ પછી તમને મળીએ. અત્યારે ધારાબેને રસોઈનું કામ લઈ લીધું છે. અત્યારે શાક બનાવે છે. ને શું ધારાબેન, શેનું શાક બનાવો છો? હા, મને બહુ ભાવે. તારા હાથનું મને બહુ ભાવે. એમાં શું મૂક્યું હે તે? હે તો 11 રહી. તો તારે તો હે ને તારે તો કાંઈ નહીં ખાવાનું, ખાલી ઈટ ખાવાનું. રોટલી ને બટકું નથી ખાવાનું. બટેટા જો બાફી નહીં ખાવાનું. શાક અહીંયા બની ગયું છે, ગ્રેવી. આ શું છે? ચટણી છે. શેમાં નાખવાની? ચટણી ભીની કરી. આમાં શું હળદર ને મીઠું નાખ્યું. રાજુબેન તું શું કરે? કેરી. એ કેરી ખાવાનું કામ. અમે આવી ગયા છે આના ઘરે. જો માં બિસ્તરા પોટલી પહેર્યા. અહીંયા બેઠા ને ક્યાં બેઠા. એટલે આમ હોવાનું હે કાંઈ. એને ટીવી જોવાનું જ કામ કા એને જારી ભરવાથી લાગતું જ નથી કામ. ના ને કે હક નથી થતું. ડીઝલ લઈને ફરે છે ના. નવરા થઈ ગયા છીએ આપણે. હવે જવાન થાય છે ને કામ કરે છે. ડાયમંડ મેકેજ છે ધારાનું. તારા શું કરસ? તાર મમ્મી બેસી ગયા ડાયમંડ, તું બેસી જા. મને ના આવડે. બધું આવડે. હંધુય આવડે, મને ના આવડે. કરવું હોય તો આવડે. આટલા ઝીણા મોતી આમાં કેમ નાખવા? નાખવાના ન હોય, આપણે મેકીએ તો ચોટી જ જાય કોઈ વાર. તારથી ચોટી જાય, મારથી ના ચોટે. ચોટી જાય. તાર મમ્મી ચોટાવે પ્લીઝ. હે મમ્મી, તારથી ચોટી જઈશ. ખાલી મેકવાના જ હોય. એ અત્યારે આવું કામ કરે છે ને આ તું શું કરસ? હે તું શું કરસ? તને કેમ રમવાનું? હે ચા કરી હું ચા થોડી કરું. બ્લોક ઉતારું બીજું. તું ચા ન પડાય, તું ડાયમંડ રમે, કાંઈક તો કરવું પડે. પણ મને ચા બનાવવાનું નથી આવડતું. ખાઈને ઘરે આવી છે તાર કાંઈક તો કામ કરવું પડે. હજી નાઈ બી માથું રહેવું. નાની હજી માથું નથી હોરાયું. માર પહેલાની નાઈ હું તાર જે આડોડી કરું ને કામ દે. હે તે માથું ના હોરાવાનું.
મારે કામ કેટલું હોય પણ હે રાધવાને કેટલું કામ કરે કાયમનું મને નથી ખબર કામ દેખાય નહીં પણ મને તું કેટલું કામ કરે મને નથી ખબર. તું વધારે કામ કરે કે ઈ વધારે કામ કરે ઈ મને નથી ખબર ઘરના વેકેશન હે વેકેશનમાં ડોકાઈ જાય ઈ વેકેશન મારો કામ કરે મારે જ વેકેશન કઈ નથી પડી ગયું હશે તો નહીં રોકાતી કે માહી કે કોલ કરે તો વેકેશનમાં આવું તો મામા નો ગેમ કોણ જાય મામા હગાઈમાં જાવ મેં તો જાય લે હે હું બસમાં બેહાડી દઈશ રામા હગાઈ છે ને તાર મેલી જાય હે તું મે કીધું અરે ઓય આપણું ઘર ખોવાઈ ગયું આમાં એના ઘરની પડી એટલે A few moments later. 6:30 થઈ ગયા છે અને મહેમાન વયા ગયા છે અને પપ્પા પણ કામેથી આવી ગયા છે અને રાધુ ને મમ્મી બેજારી કરે પપ્પા કામેથી આવી ગયા અને આ એક્ટિવાને કાંક રોગ લાગી ગયો છે અને રિપેરિંગ કરાવવા જવાની છે અને પપ્પા આજ કામેથી વહેલા આવી બસ રિપેરિંગ કરવા જવા માટે શું પપ્પા પપ્પા જવાનું એક્ટિવા હામી કરાવવા એક્ટિવાના પપ્પાને દોડી લઈ જવી જોઈએ કેમ કે સ્લેપ લાગતો જ નથી કી કઈ ઉપડતી નથી ને સ્લેપ એ નથી લાગતી હવે એને શું થઈ ગયું હે એને સમજાતું તે બગાડી નાખ્યું હવે મેં તો હકાયું નથી કેટલા મહિના થતો સોમવાર હકાયું હતું મમ્મી કાઈ ને ઓલા સોમવારે એક દિવસ ખાલી મેં હકાયું તે પછી હકાયું જ નથી હગાઈમાં ગયા હતા ને ત્યારે જે સોમવારે હકાવી અંદર મેકી દીધું હતી પછી હકાયું નથી કેમ કે લઈ ન જવાનું હોય અમારે ઘરે ને ઘરે જો અચાનક કોઈક મહેમાન આવ્યું કે કંઈક જવાનું હોય ને તો જ મારે હકાવવાનું બાકી હકાવવાનું ન હોય તો સોમવારે હગાઈમાં ગયા હતા ને તે દી હગાયું હતું એવું તો શું ખબર હવે બંધ પડ્યું છે ને એમાં બંધ થઈ ગયું કે શું ખબર સ્લેપ નથી લાગતો એટલે એ બેટરી જ બદલાવી જોઈએ બીજું તો કાંઈ નથી થાય એમ પપ્પા આવ્યા નથી ને ફોન ચાલુ નથી હા એ મામા કઈક કેતા હતા બેટરી નાખવી જ જોઈએ એમ કા નાખવી જોઈએ શું એ તો મીટનાનો ઓમાંથી નીકળું આમાં થોડા આવા હા કાઢો એક્ટિવા બીજું તો કરો તો ચાલુ થાય છે સ્લેપ જ નથી લાગતો હોરા નહીં નથી બહુ ખાસ વાગતું નહીં હવે એને દોડાવીને લઈ જાઓ બીજું તો હકાવાનું કોક ને રિપેરિંગ કોક ને પપ્પા કઈ બોલે ને મારી મમ્મી રેડી નાખે તો ડાયા મારા પપ્પા કામ હોય પપ્પા કોઈ દી આમું બોલે પપ્પા કોઈ દી ન બોલે દોડાઈ જાવ પપ્પા ઘોડી તો ચડાવ ગામમાં લઈ જાય આવી સારું પપ્પા તો એક્ટિવા લઈને ગયા હવે મારીને ચાલુ કાઢું જોવો ને જરી એકવાર ટ્રાય મારો તો કીક ભૂએ થઈ તો નો થાય નથી ઉપડતું જ નથી પછી કે હા પપ્પા ભલે એક્ટિવા લઈને જાય આપણે બધાને કામ કરવાનું છે હાલો તો ભેગું નહીં થાય આપણે કામે રહી જઈએ પાછા વીણો નખાઈ ગયો આમ કરો છે બહાર ગામ જવાનું છે સરપ્રાઈઝ છે ગામ બહાર ગામ હા એક સરપ્રાઈઝ છે બહાર ગામ જવાનું છે એ આ અઠવાડિયે જ છે અને એ શનિ રવિનું જ છે કેમ મમ્મી જવાનું છે ઈ તમે બધા કાંઈ ડેલી બ્લોગમાં બન્યા રહીજો તો ખબર પડી જાય ક્યાં જવાનું છે કેમ સારું તો હવે કામ કરી લઈએ
પછી મળીએ. પપ્પા એક્ટિવા રિપેરિંગ કરાવીને આવી ગયા છે. પપ્પા શું વાંધો હતો? ખાલી બેટરી લો થઈ ગઈ હતી એની ઉનાળાની બેટરી લો થવા માંડી. એક્ટિવા રે તડકો લાગી ગયો. અને પપ્પા લઈ વાસ તરબૂચ. જો ઓઇલ બદલી ગયું? ઓઇલ બદલાયું. બેસો છે ને? પૈસાનો ઝઘડો. આ તો તે દીધા હતા ને અંદર? હા કેટલા દીધા હતા? 200 રૂપિયા દીધા હતા. કેટલા ઓઇલ બદલાઈ તો એક્ટિવામાં કાંઈ ખર્ચો ન થયો. 200 રૂપિયા દીધા ભાઈ. એક્ટિવા રિપેરિંગ થઈ ગઈ છે પણ તોય હમણાં 2 દિવસ સ્લેબથી નહીં ચાલુ થાય કેમ કે બેટરી ઉતરી ગઈ છે ને એટલે સ્લેબથી નહીં ચાલુ થાય એટલે 2 દી પપ્પા કિક મારી દે એટલે પપ્પા 2 દી યાદમાં ભેગું કરતા ઓઇલ નહીં ઓઇલ બદલાઈ પેટ્રોલ ન કરતું હોય. હા ક્યાં લઈ જાઉં? ના હો. મમ્મીનું ક્યાં વ્યક્તિ હોય મમ્મી કહે કે નહીં હો. એ કોનું હે એક્ટિવા? મારું જ છે. આ તો મારા આટલું જ લીધું છે. આ તો તમને આટલા જવું પડે. મમ્મીને આવડત નથી મોટી મોટી ભેગી લીધું જ મારા આટલું. હવે આવડે પેલા કેક થી ચાલુ કરવું પડે હે આપણા કીધે કેક નો થાય છટકી જાય. પપ્પા 2 દી અગાવશે રાત્રે કપ ફોડી નાખ્યો જો માણસ જેવી તા કપ ફેડા ફેડતા ઈસો રાત્રે વાગે ચોકડી વાગે ચોકડી પડે એટલે આપા ફૂટી જાય આપણી મારે ગમે સાચી વાત ચોકડી પર મારી મમ્મી પડ્યા હતા અને હું ચોકડીમાં જ બેઠી હતી ત્યારે મને આ લાગ્યું છે અને ચોકડી અમારા માટે અનલકી છે કે પણ આ તો સ્લેબ તો લાગે છે કેક માર્યા રાખવાની આ ચાલુ થઈ જાય માર કીધે કેક ના લાગે છટકી જાય 8 વાગી ગયા છે અને અહીંયા બધા બેસી ગયા છે જમવા અને હું કાંઈ બેઠી નથી મારે છે આજે 11 બધા જમવા બેઠા છે મારે ફરાળ કરવાનો અને જમવામાં આજે બની ગયા છે કઢી ખીચડી ગુજરાતીની સ્પેશિયલ કઢી કેમ મારા મમ્મીના હાથની મસ્ત કઢી બની ગઈ છે તો આવી જાવ બધા કઢી ખાવા માટે અને સાથે ખીચડી છે બધા બેસી ગયા છે જમવા તમે બધા આવી જાવ જમવા મિત્રો વાગી ગયા છે 12:30 અને હવે થઈ ગયો છે સુવાનો ટાઈમ તો હવે આપણે સૂઈ જઈએ અને હવે કરી દઈએ બ્લોગનો એન્ડ તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો આવો જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મળીએ કાલના નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય.